શું કહેશો આ રસ્તા વિશે? કઈક શિવાજી ચોક થી ગોંડલિયા સુધીનું કામ બોગસ થયું છે, કેટલા દિવસમાં તૂટી ગયો? 10-12 દિવસમાં તમે કઈક કહો છો, શું છે એનું? મારું નામ પરમાર ચિરાગ. આજે 10 દિવસથી તમામ વેપારી લોકો મારે ત્યાં ફરિયાદ કરવા આવી રહ્યા છે. ખાસ કરીને વેપારીને ધ્યાને રાખી અને શિવાજી ચોક થી ગોંડલિયા ચોક લગી રોડ ખરાબ થઈ ગયો છે. એનું જે લેવલ છે એ લેવલ નથી અને ખાસ કરીને એ લેવલનું હરખું કરવા માટે એક આપણે આંદોલનની ચીમકી આપેલી છે. એટલી બધી ગંદકી ત્યાં થાય છે, પાણી ખૂબ ભરાય છે રોડની અંદર. એ રોડ રસ્તો ફરીથી બનાવવા માટે આપણે ચીમકી આપેલી છે, અથવા તેનું લેવલ કરી અને પાણીનો નિકાલ થાય અને ગંદકી ન થાય એના માટે આપણે ચીફ ઓફિસર સાહેબને લખીને આપ્યું છે. પછી માનનીય ધારાસભ્ય શ્રી જય સાહેબ કાકડિયા સાહેબ, માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને અમારા જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણીને પણ અમે ફરિયાદ કરી છે. ત્યારે એમની સૂચનાથી ચીફ ઓફિસર સાહેબને આજ રોજ અત્યારે સ્થળ તપાસ કરવામાં આવી છે અને 2-3 દિવસની અંદર નહીં થાય, આ પાણીનો નિકાલ નહીં થાય તો આંદોલનની પણ ચીમકી પણ આપેલી છે. અને બગસરાની જનતા અને બગસરાની જનતા સાથે અમે સતત ઉભા રહી છીએ, વેપારીઓ સાથે છે. ભારતીય જનતા પાર્ટી ખૂબ વિકાસ માટે ખૂબ પૈસા આપી રહી છે બગસરા માટે, પણ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી આ રસ્તા રોડ ખરાબ થતા હોય છે. તો આ એમને ચેલેન્જ માટે ભારતીય જનતા પાર્ટીની પણ મેં ફરિયાદ કરી છે અને અહીંથી ભારતની જેટલી ફરિયાદ થાય કરેલી છે. હું કહું છું આજે બગસરા નગરપાલિકામાં તો ભાજપની સત્તા છે, તો એ કેવું આવું થાય છે? એમાં ઉપરની ઠેઠ થી ભાજપ છે. સરકાર ખૂબ કામ કરવાની નીતિ છે. ભારતીય જનતા પાર્ટી ખૂબ બગસરાને પૈસા પણ આપી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને કામ કરવા માટે સતત તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો કામ કરતા હોય છે. પણ આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની જે મિલીભગત હોય છે ને આ બધું અટકી જતું હોય છે કામ. એના માટે અમારા તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો અમે સતર્ક છીએ અને આવું નબળું જ્યાં જ્યાં કામ થતો હશે ત્યાં અમે બોલવાના છીએ અને અમે પાર્ટી સાથે રહી અને પાર્ટીને ફરિયાદ કરીને તાત્કાલિક ધોરણે કામ કરે અને વેપારીમાં એક ઉત્સાહ રહે એના માટે અમે કામ કરતા રહીશું. હાલ જોઈએ તો ભાજપની સત્તા છે, બરોબર, તોય આપણે ફરિયાદ કરવી પડે છે, છતાં એવું કેમ બને? એવું બનતું હોય છે. મેં તમને આની પહેલા પણ વાત મેં કરી કે કોન્ટ્રાક્ટરો અને અમુક અધિકારીઓ, બધા એવા નહીં, અમુક કોન્ટ્રાક્ટરો અને અમુક અધિકારીઓની આ મિલીભગતથી એવું થતું હોય છે. એટલા માટે આ વસ્તુ બનતી હોય છે અને અમે જાગૃત નાગરિક છીએ અને ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક છે અને અમારી એક ફરજ છે અને ગામની પણ એક ફરજ છે કે અમને ફરિયાદ કરી અને અમે પાર્ટી સુધી અમે પહોંચાડી અને પાર્ટી ગામનું કામ સારું થાય અને ગામનો વિકાસ થાય એના માટે અમે સતત છીએ.